ભાવનગર શહેરમાં આવેલી નાગરિક સહકારી બેંક ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। નાગરિક સહકારી બેંકની આગામી 31 તારીખના રોજ સામાન્ય સભા યોજવા જઈ રહી છે, ત્યારે બેંકના ચેરમેન સુરેશ ધાંધલિયાએ થોડી વિગતો આપતા જણાવ્યું હતું કે 2023માં ભાજપ શાસિત પેનલ આવ્યા બાદ બેંકનું બેલેન્સ 166 કરોડ હતું, તે આજે 188 કરોડે પહોંચાડીને 22 કરોડનો વધારો કર્યો છે। આ સાથે એનપીએ પણ ઘટાડવામાં સફળ રહ્યા છીએ, જ્યારે ધિરાણ કરવામાં પણ બેંક 102 કરોડમાંથી 112 અને 106 કરોડ સુધી પહોંચી છે। હવે આગામી દિવસોમાં ઓનલાઈન એપ્લિકેશન માટે રિઝર્વ બેંકમાંથી મંજૂરી માંગી છે। ફરીથી નમસ્કાર, સુપ્રભાતમ। ભાવનગર નાગરિક સહકારી બેંક દ્વારા આયોજિત આજની આ પ્રેસ કોન્ફરન્સમાં આપણા સૌની વચ્ચે ઉપસ્થિત આભાર વેગડ સાહેબ। આજે એક પહેલા કહી દઉં કે ચેરમેન શ્રી અને એમડી શ્રી ગિરીશભાઈ ડાક કપની મીટિંગમાં દિલ્હી આજે ગયા છે। ભાવનગર નાગરિક સહકારી બેંકની એજીએમ એટલે કે વાર્ષિક સાધારણ સભા 31 તારીખે યશવંતરાય નાટ્યગૃહમાં મળવાની છે। એ પહેલાં આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાવનગર નાગરિક સહકારી બેંકમાં 2023માં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલ 11માંથી 10 સીટ સાથે વિજેતા થઈને બેંકનું શાસન સંભાળ્યું। એ પછી અમે શાસન સંભાળ્યું ત્યારે 166 કરોડની ડિપોઝિટ હતી। આજે 188 કરોડ 2 વર્ષની અંદર 22 કરોડ જેટલી ડિપોઝિટનો વધારો એ અમે કરી શક્યા છીએ। 103 કરોડનું ધિરાણ હતું, એમને 112 કરોડથી પહોંચાડીને આજે 106 કરોડ સુધી એ ધિરાણ પણ પહોંચાડ્યું છે। એનપીએ એ 9% અમે શાસન સંભાળ્યું ત્યારે હતું, આજે 2.65% સુધી એનપીએ પણ લઈ જઈ શક્યા છીએ। શહેરની અંદર ગંગાજળિયા તળાવનું નવીનીકરણ ને આખી સેન્ટ્રલી એસી બ્રાન્ચ પણ બનાવી છે। નવો ઉભરતો વિકસતો વિસ્તાર કાળિયાબીડને પણ એક નવી બ્રાન્ચ મળે એ માટે ત્યાં નવી બ્રાન્ચનું પણ આયોજન કર્યું છે। નેટ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ એ અન્ય બેન્કોની સરખામણીમાં નાગરિક બેંક પણ ઊભી રહે એ માટે આરબીઆઈ પાસે લાયસન્સ માંગ્યું છે। મને શ્રદ્ધા છે કે થોડા દિવસોમાં લાયસન્સ મળી જશે અને એના માટેના જે ઇન્સ્ટ્રુમેન્ટ જોઈએ એનું ટેન્ડર પણ અત્યારે ઓનલાઈન અપલોડ થયું છે। 40-50 લાખના ખર્ચે એ ઇન્સ્ટ્રુમેન્ટ અમે મેળવવાના છીએ। બીબીપીએસ કે બિલ પેમેન્ટ સર્વિસ એ ટૂંક સમયમાં થોડા દિવસોની અંદર એ અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ। શહેરની 20 નામાંકિત હોસ્પિટલ, લેબોરેટરી અને મેડિકલ સાથે ટાઈઅપ કરીને સભાસદ, એમના પરિવારજનો, કર્મચારી, એમના પરિવારજનો એમને મેડિકલ સહાય મળે એ માટે અપીલ કરી હતી। બેંકને એક પણ જાતના રૂપિયાના ખર્ચ વગર 20%થી 50% સુધીની સહાય એ બધી હોસ્પિટલ, લેબોરેટરી અને મેડિકલે આપવા સંમત થઈ। એના કારણે ખૂબ મોટું કામ એ સભાસદો અને અમારા ગ્રાહકોનું થઈ રહ્યું છે।